કેસ છે જંગલ જમીનનો. એ જ કેસમાં જે આ સજા થઈ છે, જંગલ જમીનનો કેસ હતો. ખેડૂતનો જે ઉભો પાક કાપી નાખ્યો છે, એવી રીતના તે કેસમાં ધારાસભ્યને આજે આપણી વચ્ચે નથી, પણ એમના માટે પણ આપણે લડત ચાલુ રાખી છે. એટલે આપણે પાછા નથી પડવાનો. આપણે ખેડૂતો છે, કેમ કે જંગલ જમીનનો પહેલો હક આદિવાસીઓનો ગણાય છે. આદિવાસી આ દેશના મૂળ માલિક છે અને આ જમીન આપણી છે. તમે ઘણા વર્ષથી ખેતર કરો છો અને આજે જયારે અચાનક તમને નથી કરવા દેતી આ સરકાર ખેતર, તો એક આપણા માટે તો ખૂબ દુઃખની વાત છે. કેમ કે ખેડૂત જે ખેતરમાં થાય છે એ જ ખાય છે. એટલે અનાજ પાણી તો આપણું બધું આ ખેતી કરીએ એમાંથી જ મળે છે. અને આજે જયારે આપણને ખેતી કરતા અટકાવવામાં આવ્યા છે અને લોકો અહીંયા વૃક્ષારોપણ કરે છે, તો આપણા માટે એક બહુ દુઃખની વાત કહેવાય છે. પરંતુ અમે તમારી સાથે છે. તમે અમને જ્યારે પણ કહેશો કે આજે આવવાનું છે તમારે, તો અમે અમારી ટીમ સાથે તમારી સાથે આવીને ઉભા રહીશું, એવી જ હું આશા વ્યક્ત કરું છું. આભાર. તમારા વચ્ચે અમે ઉપસ્થિત થયા છીએ. જ્યારથી આ ઘટના થઈ છે ત્યારથી લઈને અમારા તમામ આગેવાનો અહીં તમારી સાથે રાત દિવસ જ્યારે પણ એમને સમય મળે છે એ તમારી સાથે રહે છે. આજે અમે કોઈ પાર્ટી કે કોઈ એના તરફથી નથી આવ્યા, પણ આજે તમામ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખથી લઈ ધારાસભ્યના શ્રીના પરિવાર, શ્રી વર્ષાબેન, શકુંતલાબેન, તેમજ અલગ અલગ સમિતિઓના ચેરમેન અને સાથે સાથે અલગ અલગ તાલુકાના પ્રમુખો બધા જ અહીંયા આજે ઉપસ્થિત થયા છે. આપણો આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે અને એમાં તમામ આપણા આદિવાસી સમાજના લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે. આવા પ્રશ્નો અવારનવાર